ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં શ્રી અને રાજકોટ પ્રભુ મંદિરમાં આજની આ પવિત્ર ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. એ વિશ્વાસ સાથે કે જે પ્રભુ આપણી મધ્ય છે તેના દ્વારા ચોક્કસ આજે આપણે આશીર્વાદિત થઈશું. આવો આપણા જીવતા દેવની આરાધનામાં જોડાઈએ. મરિયમે કહ્યું, મારો જીવ પ્રભુને મોટો માને છે અને દેવ મારા તારનારમાં મારો આત્મા હરખાયો છે, કેમ કે તેણે પોતાની દાસીની દીનાવસ્થા પર દ્રષ્ટિ કરી છે. કેમ કે જો હવેથી સગળી પેઢીઓ મને ધન્ય કહેશે, કેમ કે પરાક્રમીએ મારે સારું મહાન કૃત્યો કર્યા છે. તેનું નામ પવિત્ર છે. જેઓ તેનો ભય રાખે છે તેઓ પર પેઢી દર પેઢી તેની દયા રહે છે. તેણે પોતાના ભુજે બળ દેખાડ્યું છે અને ગર્વિષ્ઠોને તેઓના હૃદયની કલ્પનામાં તેણે વિખેરી નાખ્યા છે. તેણે સરદારોને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે અને તેણે દીનજનોને ઊંચા કર્યા છે. તેણે ભૂખ્યાઓને સારા વાનાથી તૃપ્ત કર્યા છે અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યા છે. પ્રભુ તેના વચનને સમજવા તેની કૃપા આપે. આમેન. આવો પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. હે સૈન્યના દેવ યહોવા, આકાશ, પૃથ્વી અને જે કંઈ દ્રશ્ય અદ્રશ્ય છે સર્વના ઉત્પન્ન કરતા પવિત્ર પરમેશ્વર, પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમે એકલા જ એને યોગ્ય એવા દેવ છો. તમારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. કેમ કે પ્રભુજી તમે જ એ પરમેશ્વર છો કે જેણે જીવનનો શ્વાસ માનવમાં મૂક્યો. તમે જ એ પરમેશ્વર છો કે જેણે આ સૃષ્ટિ બનાવી અને આજે પણ જે પોતાની કૃપામાં આ સૃષ્ટિને ધરી રાખે છે. પવિત્ર સર્વસમર્થ દેવ, અમે તમારી આરાધના કરીએ છીએ, કેમ કે તમે જ આદિ અને અંત, આલ્ફા અને ઓમેગા છો. તમે એ ઈશ્વર છો કે જે બોલે છે અને સગળું થઈ જાય છે. તમે એ ઈશ્વર છો કે જેના હાથમાં જીવન અને મરણની સત્તા છે. તમે એ ઈશ્વર છો કે જેની સેવા કરવા અસંખ્ય દૂતો, કરુબો અને સરાફીમો હંમેશા તત્પર રહે છે. તમે એ ઈશ્વર છો કે જેણે અમને એટલો બધો પ્રેમ કર્યો કે પોતાનું પવિત્ર રાજ્યાસન મૂકીને નાની ગભાણમાં પોતાને સીમિત કર્યા. તમે એ ઈશ્વર છો કે જેણે વધસ્તંભ પર અમારા માટે જીવ આપ્યો. તમે એ ઈશ્વર છો કે જેણે પોતે મૃત્યુમાંથી સજીવન થઈને અમારા માટે પુનરુત્થાનની આશા સાબિત કરી. તમે એ ઈશ્વર છો કે જે આજે સ્વર્ગમાં બિરાજમાન છો, આજે અમારી સાથે છો અને એક દિવસે અમને લેવા આવનાર છો. એવા મહાન પરમેશ્વર, અમે તમારી આરાધનામાં અમારા મસ્તકો નમાવીએ છીએ, તમારું ભજન કરીએ છીએ અને પ્રભુજી તમને પોકારીને કહીએ છીએ કે ધન્યવાદ, ધન્યવાદ. મારી નંખાયેલો હલવાન આજે પણ રાજ કરે છે. પ્રભુ અમે તમારી સ્તુતિ આરાધના કરતા અત્યારે અમારી જાતોનું સમર્પણ કરીએ છીએ, અમારા વિચારોને વધસ્તંભમાં કેન્દ્રસ્થ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે આજની આ સભાને તમે તમારી કૃપાથી આશીર્વાદિત કરો. તમે અમારી મધ્ય છો તેને અનુભવવા માટે, તેને મહેસૂસ કરવા માટે અમારા હૃદયની આંખોને તમે ખુલ્લી કરો. પ્રભુજી, તમારા વચનથી તમે અમને તૃપ્ત કરો. અમારી પ્રાર્થના તમે માન્ય કરો. અમારી સ્તુતિ આરાધનાથી પ્રભુ તમે પ્રસન્ન થાઓ કે જેથી પ્રભુ તમે અમને જે હેતુ સાથે આ જગ્યા પર લઈ આવ્યા છો, તમારો હેતુ આજે અમારા જીવનમાં પરિપૂર્ણ થાય. અને માટે આ પ્રિમાઇસીસને અહીં આવનાર એક એક વ્યક્તિને ઈસુના લોહીમાં તમે કબર કરો પિતા. પવિત્ર આત્માના સ્પર્શ દ્વારા પવિત્ર કરો પિતા, કે જેથી કરીને અમે પિતા, પુત્ર, પવિત્ર આત્માની આધીનતામાં આજે એનું ભજન કરીએ, જે માન્ય અર્પણ બની જાય. ક્વાયરને ગીતોમાં લીડ કરવા માટે તમારી કૃપા આપો. મું જબલ પાત્રને વચન પોકારવા માટે સહાયને મદદ કરો
અને આવેલા પ્રત્યેક વ્યક્તિ આજે પ્રભુ તમારી આરાધનામાં જોડાય છે ત્યારે એમના પ્રશ્નો, એમની ચિંતા, એમના આયોજનો, એમનું ભવિષ્યની જે કંઈ ઈચ્છા હોય બધું જ તમે સાંભળનારા એવા દેવ છો અને પ્રત્યુત્તર આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અને માટે આજની ભક્તિ સભાનું સુકાન અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. અમારી આ પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આપણા મહાન ઈશ્વરને ધન્યવાદ આપતા આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈને ભજન સંગ્રહમાંથી ગુજરાતી વિભાગમાંથી ગીત નંબર 67 ઊભા જ રહીશું ને ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરિત વાચન પાઠ આપવામાં આવ્યા છે તેમાંથી 25 નંબરનું વાચન પાઠ આપણે ઊભા રહીને વારાફરતી વાંચીશું. પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 25 મસીહનું રાજ ગીતશાસ્ત્ર 72 આધારિત આ વાચન પાઠમાં આપણે વારાફરતી જોડાઈએ. હે ઈશ્વર, ઇન્સાફ કરવાનો તારો અધિકાર તું રાજાને આપ અને રાજાના પુત્રને તારું ન્યાયપણું દે. પર્વતો તથા ડુંગરો ન્યાયપણે લોકોને શાંતિ આપશે. સૂરજ તથા ચંદ્ર રહે ત્યાં સુધી તેઓ પેઢી દર પેઢી તારી બીક રાખશે. તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે અને ચંદ્ર જતો રહેશે ત્યાં સુધી શાંતિ પુષ્કળ થશે.
અરણ્યવાસીઓ તેની આગળ નમશે અને તેના શત્રુઓ ધૂળ ચાટશે. સર્વ રાજાઓ તેની આગળ પ્રણામ કરશે અને સર્વ વિદેશીઓ તેની સેવા કરશે. તેનું નામ સર્વદા રહેશે. સૂર્ય તપે ત્યાં સુધી તેનું નામ ટકશે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માને માન અને મહિમા હોજો. આમેન. આપણે બેસીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારું વચન એવું કહે છે કે 2 અથવા 3 જ્યાં તમારા નામ એકત્ર થાય છે ત્યાં પ્રભુ તમારી હાજરી, તમારી ઉપસ્થિતિ છે. અને પ્રભુ, આ સમયે તમારી હાજરી, તમારી ઉપસ્થિતિ અમારી મધ્યે છે. પ્રભુ, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આ સુંદર ભવન તમે અમને આપ્યું છે કે જ્યાં પ્રભુ અમે તમારું નામ પૂરી મોકળાશથી લઈ શકીએ છીએ. અને પ્રભુ, તમારી હાજરીનો અનુભવ પ્રભુ તમે અમને કરાવો છો. પ્રભુ, એને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, વિશેષ કરીને આ સમયે પ્રભુ અમે યાદ કરીએ છીએ મિશનરીને માટે, એલેક્ઝાન્ડર સાહેબ અને ગ્લાસગો સાહેબને માટે, એમના જીવનને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુએ આયર્લેન્ડ દેશ મૂકીને પ્રભુ આ જગ્યા પર આવ્યા અને પ્રભુ જે બીજ વચનનું તેમણે આ જગ્યા પર રોપ્યું અને પ્રભુએ સમય પર એને પાણી આપવામાં આવ્યું. અને પ્રભુ, આજે જ્યારે વૃદ્ધિ પામીને પ્રભુ તમે અમને આ મંડળી આપી છે, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, તમારા નામની પ્રશંસા કરીએ છીએ. આ પ્રભુએ વધસ્તંભના પ્રેમને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. આ પ્રભુ, એ તારણની ભેટ, એ વર્લ્ડની સારામાં સારી ભેટ પ્રભુ તમે અમને આપી છે. ઈસુ ખ્રિસ્તનું નામ પ્રભુ તમે અમને જણાવ્યું છે. એ વધસ્તંભનો પ્રેમ, એ ક્રૂસની કથા પ્રભુ તમે અમને જણાવી છે, અને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ એ બલિદાનને માટે. આ પ્રભુ, એ અમારા અપરાધોને લીધે પ્રભુ તમે તમારા એકના એક પુત્રને તમે આપી દીધા. પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે અમને આ ભવન આપ્યું છે, પ્રભુ આ મંડળી આપી છે, પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે ખાસ આભાર માનીએ છીએ અમારા પાળક સાહેબને માટે, એમના પરિવારને માટે. આ પ્રભુ, એમની વચનની જે મહેનત છે પ્રભુએ તમે એમાં વૃદ્ધિ આપી છે. આ પ્રભુ, તમે એમના મુખ દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો. પ્રભુ, પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. આ પ્રભુ, તમે એ પરિવાર દ્વારા પ્રભુ તમારા રાજ્યની વૃદ્ધિ કરાવી રહ્યા છો. પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, ખાસ આ સમય અમે પાસ્ટોરેટ કમિટીનો આભાર માનીએ છીએ. આ પ્રભુ, એ નિર્ણયો લેવાને માટે, એ અગત્યના નિર્ણય લેવાને માટે પ્રભુ તમે હરેકની સાથે ને પાસે રહો છો, દોરવણી આપો છો, માર્ગદર્શન આપો છો. પુષ્કળ આભાર માનીએ છીએ. અમારી મંડળીના હરેક વિંગ્સને માટે આ સમય અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. આ પ્રભુ, સન્ડે સ્કૂલને માટે આભાર માનીએ છીએ, યુથ ફેલોશિપને માટે આભાર માનીએ છીએ, ક્વાયરને માટે તમારો આભાર માનીએ છીએ, મહિલા સંગતને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ, અમે પિત્તર ટીમ, પોલ ટીમ, સિનિયર સિટીઝનને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. કેમ કે પ્રભુ, તમે વિશ્વાસુ પરમેશ્વર છો. પ્રભુ, તમારા વચનો અમને અમારી માતૃભાષામાં આપ્યા છે. પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. કે પ્રભુ, એ વચનો દ્વારા તમે અમારી સહાય કરો છો. આ પ્રભુ, અમે જ્યારે પડી જઈએ છીએ ત્યારે વચન દ્વારા અમને બળ આપો છો. પ્રભુ, અમે નિરાશ હોઈએ ત્યારે વચન દ્વારા અમને હિંમત આપો છો. પ્રભુ, તમે અમને એ વચન દ્વારા આશા આપો છો. પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, એ હરેક આશીર્વાદ જે તમે અમારા જીવનમાં આપ્યા છે, એ વ્યવસાયને લઈને, એ નોકરીને લઈને, એ પારિવારિક આશીર્વાદને માટે પ્રભુ, આ સમયે હરેક આશીર્વાદને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, આ સમયે અમે વિશેષ આ સવારે તમારી આગળ તમારી હજુરમાં નમીએ છીએ, જ્યારે પ્રભુ તમારી હાજરી, તમારી ઉપસ્થિતિ અમારી મધ્યે છે. પ્રભુ, તમારું વચન કહે છે કે જો તમે તમારા પાપ કબૂલ કરો તો હું તે માફ કરવાને
વિશ્વાસુ તથા ન્યાયી છું. પ્રભુ, એ શુદ્ધ કરવાને તમે વિશ્વાસ યોગ્ય પરમેશ્વર છો. આ પ્રભુ, આ સમય અમે અમારી જાતોની તમારી આગળ લાવીએ છીએ. પ્રભુ, જેવા છીએ તેવા આ સમય તમારી આગળ પ્રભુ અમે ખુલ્લા મને તમારી પાસે આવીએ છીએ, અને પ્રભુ અમે અમારા અપરાધો તમારી આગળ કબૂલ કરીએ છીએ. વિચાર, વાણી અને વર્તન દ્વારા પ્રભુ જો કોઈને અમે ઠેસ પહોંચાડી છે, અને વિશેષ કરીને જો પ્રભુ તમે જે બાબત અમને કરવાની કીધી અને એમાં અમે નિષ્ફળ ગયા છીએ, આ સમયે તમારી આગળ અમે માફી માંગીએ છીએ. પ્રભુ, તમારા દીકરાના લોહીથી અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો, જેથી પ્રભુ આજના દિવસનો રાખી મૂકેલો આશીર્વાદ પ્રભુ અમે હરેક પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ, વિશેષ કરીને અમારા એ હરેક ઉલ્લંઘનો પ્રભુ તમે દૂર કરો. પ્રભુ, જેમ તમારું વચન અમને કહે છે કે એ ઉલ્લંઘનો તમે કદી પણ યાદ નથી કરતા. આ પ્રભુ, અમે આ સમયે તમારી આગળ માફી માંગીએ છીએ. આ પ્રભુ, અમે અમારા અપરાધો તમારી આગળ કબૂલ કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ, આ આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં તમે માન્ય કરો. પ્રભુ ઈસુના નામમાં, આમેન.
જન્મની જાહેરાત. 6 મહિને ગાબ્રિએલ દૂતને નાસરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું કે, હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ તે વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચારવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું કે, હે મરિયમ, બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે, અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું કે, એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો કે, પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. જો તારી સગી એલિસાબેતે પણ ગળપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે, અને જે વાંજણી કહેવાતી હતી તેને આ 6 મહિનો જાય છે, કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. મરિયમે તેને કહ્યું કે, જો હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે મને થાવ. ત્યારે દૂત તેની પાસેથી ગયો. આમેન. આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય 46 થી 58. મરિયમે કહ્યું કે મારો જીવ પ્રભુને મોટો માને છે, અને દેવ મારા તારનારમાં મારો આત્મા હરખાયો છે, કારણ કે તેણે પોતાની દાસીની દીનાવસ્થા પર દ્રષ્ટિ કરી છે. કેમ કે જો હવેથી સઘળી પેઢીઓ મને ધન્ય કહેશે, કેમ કે પરાક્રમીએ મારે સારું મહાન કૃત્યો કર્યા છે. તેનું નામ પવિત્ર છે. જેઓ તેનું ભય રાખે છે તેઓ પર પેઢી દર પેઢી તેની દયા રહે છે. તેણે પોતાને ભુજે બળ દેખાડ્યું છે, અને ગર્વિષ્ઠોને તેઓના હૃદયની કલ્પનામાં તેણે વિખેરી નાખ્યા છે. તેણે સરદારોને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને તેણે દીનજનોને ઊંચા કર્યા છે. તેણે ભૂખ્યાઓને સારા વાનાથી તૃપ્ત કર્યા છે, અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યા છે. આપણા બાપદાદાઓને તેના કહ્યા પ્રમાણે ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર સદા દયા રાખવાનું સંભાળીને તેણે પોતાના સેવક ઇસ્રાયેલને સહાય કરી. મરિયમ આશરે 3 મહિના સુધી તેની સાથે રહી ને પછી પોતાને ઘેર ગઈ. હવે એલિઝાબેથના દાડા પૂરા થયા એટલે તેને દીકરો થયો. તેના પાડોશીઓ તથા તેના સગાઓએ સાંભળ્યું કે પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓ હર્ષથી ઘણા હર્ષ પામ્યા. આમેન. અંધકારમાં ચાલનારા લોકે મહાન પ્રકાશ જોયો છે. મરણ છાયાના દેશમાં વસનાર પણ અજવાળું પ્રકાશ્યું છે. આપણા દેવે ના મોટા રાજાના મહેલમાં નહીં, કોઈ શ્રીમંતના ઘરે નહીં, પણ ગભાણમાં જન્મ લઈ અને આપણા સર્વના ઉદ્ધાર માટે જન્મ લીધો. આવો આપણે તે જીવતા દેવની આરાધના કરતા ભજન સંગ્રહમાં ગીત નંબર 80 ગાઈએ. Hare
કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાન પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. આપણે જીવતા દેવની આરાધના ચાલુ રાખતા ગીત નંબર 70 ગાઈશું. આવો વિશ્વાસીઓ જય આનંદ કરીને, આવો રે આવો બેથલેહેમ. જન્મેલા રાજા
પવિત્ર 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 સંજકતા ઈસુ પિતા, અમારા આરાધનાના અર્પણો અમે તમારા ચરણોમાં લાવીએ છીએ, જે તમે સ્વીકાર્યા છે તે વિશ્વાસ સાથે. આમેન. એ છે કે જીવતા દેવની આરાધના કરવાની તક અમને મળી છે. તમારો આભાર જ માનીએ છીએ કે જીવતા દેવના ચરણોમાં બેસવાની તક અમને મળી છે. અને તમારો આભાર માનીએ છીએ એક એવા પવિત્ર જીવંત સર્વસમર્થ દેવની ઓળખ અમને મળી છે કે જે અમને સાંભળે છે એટલું જ નહીં, પણ અમે માંગીએ કલ્પીએ એના કરતાં વિશેષ અમારા હકમાં કરવાનું સામર્થ્ય જે ધરાવે છે અને કરે છે એવા ઈશ્વર તમે છો. અને એ જ વિશ્વાસ સાથે પ્રભુ અત્યારે અમે સેનાઈ રાજકોટ મંડળીને માટે, મંડળીના પ્રત્યેક કુટુંબોને માટે, કુટુંબની પ્રત્યેક વ્યક્તિઓને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, જેઓ અહીં છે અને જેઓ કોઈક કારણોસર આજની ભક્તિ સભામાં જોડાઈ શક્યા નથી, એ સર્વને અત્યારે અમે યાદ કરીએ છીએ. પ્રભુ, મંડળીના પ્રત્યેક વાલાઓને તમે તમારો આશીર્વાદ આપજો. એમના માથે હંમેશા તમારો હાથ રાખજો. જે હેતુ સાથે તમે તેઓને તમારું નામ આપ્યું છે, પ્રભુએ તમારું નામ તેઓ જ્યાં હોય ત્યાં એક દીવાને અજવાળા સમાન લોકોમાં પ્રગટ કરી શકે એવું જીવન જીવવાની શક્તિ તમે તેઓને આપજો. વિશેષ કરીને અમારી મંડળીની પાસ્ટોરેટ કમિટીને માટે, સન્ડે સ્કૂલને માટે, યુથને માટે, ક્વાયરને માટે, તેમજ પોલ ટીમ, પિત્તર ટીમ, સિનિયર સિટીઝન્સને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આ તમામ વિંગ્સ દ્વારા મંડળીને તમે બાંધો છો, મંડળીને તૈયાર કરો છો, મંડળીને આશીર્વાદ આપો છો. મંડળીમાં જે કંઈ આ વિંગ્સ દ્વારા સેવાઓ થાય છે, પ્રભુ એ સેવાઓ દ્વારા તમને જ માન અને મહિમા મળે. એ સેવાઓમાં પ્રભુ તમને ઊંચા ઉઠાવવામાં આવે. એ સેવાઓમાં પ્રભુજી તમારી ઈચ્છા અને તમારી યોજના જ પરિપૂર્ણ થાય, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. જેને રાજકોટ મંડળી તરીકે નાતાલના દિવસોમાં જે કંઈ આયોજન કરવામાં આવ્યું છે, પ્રભુ એ પ્રત્યેક આયોજન અમે તમારી પાસે લાવીએ છીએ, કેમ કે અમે જાણીએ છીએ કે પ્રભુ જો તમે ન હો તો એ કશા જ કામનું નથી, બધું જ અર્થ વગરનું થાય. અને માટે અમારી વિનંતી છે કે પ્રત્યેક આયોજનોમાં કેન્દ્ર સ્થાને પ્રભુ તમે રહેજો, તમને મહિમા મળે એ રીતે પ્રત્યેક આયોજન દરેક વાલાઓને માટે અને મંડળીને માટે આનંદ અને આશીર્વાદ લાવનાર બની જાય તેવી કૃપા તમે થવા દો. અને માટે જે કન્વીનરો છે તેઓને તમારા આત્માથી દોરજો, શું કરવું શું ન કરવું એની સૂચ તમે આપજો, તે પણ અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અને પ્રત્યેક પ્રોગ્રામ્સ દરમિયાન, પ્રત્યેક કાર્યક્રમોમાં હો પ્રભુજી તમારી હાજરી રહે તે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને ક્યાંય કોઈ પણ અડચણ, મુશ્કેલી, પ્રશ્નો કે એવા કોઈ અકસ્માત કે એવી કોઈ જ ઘટના ન બને તે માટે પણ અમે દરેક બાબતને તમારા હથિયાર નીચે લાવીએ છીએ. વિશેષ કરીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ સુવાર્તા પ્રચારનું જે કાર્ય આ દિવસોમાં થનાર છે, પ્રભુએ વચન વાવવાનું કામ કરવા માટે જે વ્યક્તિઓને તમે નિર્મિત કર્યા છે, જે વ્યક્તિઓને તમે પ્રેરણા આપી છે, જે વ્યક્તિઓના હૃદયમાં સુવાર્તા પ્રચાર માટે બોજ અને દર્શન આપ્યું છે, પ્રભુ એ પ્રત્યેક વ્યક્તિઓને તમે એ આવનાર સેવા કાર્યને માટે તૈયાર કરો, પવિત્ર આત્માથી અભિષિક્ત કરો બાપ. અને શબ્દો, વિચાર, વર્તન બધું જ પ્રભુજી તમને પ્રગટ કરનારું બની જાય એવી કૃપા અમે તેઓના હકમાં માંગીએ છીએ. જે ટ્રાક્સ તેઓ વાપરવાના છે, એ ટ્રાક્સને પ્રભુ તમે સ્પર્શીને એમાં રહેલું તમારું વચન જીવંત અને ફળવંત બને તે પણ અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરી છે. ઘણા બધા આત્માઓને તમે આ દિવસો દરમિયાન પ્રભુજી અમારા આ પ્રિમાઇસીસમાં લઈ આવવાના છો. તમારા ઘરની મુલાકાતે તેઓ આવશે ત્યારે પ્રભુ એ સુવાર્તા તેઓ લે, સાંભળે, વાંચે એટલું જ નહીં, પણ પ્રભુજી એ સુવાર્તા તેઓના જીવનમાં કામ કરે તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ અમારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે તેઓને અત્યારે તમારી પાસે લાવીએ છીએ. અબિગાયલબેન હાલોરીને માટે પ્રાર્થના કરીએ છીએ. એ સાથે અબિગાયલબેન ગોહિલને માટે પ્રાર્થના કરીએ છીએ. નેન્સીબેનને માટે પ્રાર્થના કરીએ છીએ. કમલેશભાઈ ગોહિલને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. સાગરભાઈ ચૌહાણને માટે પ્રાર્થના કરીએ છીએ. ચાર્લ્સ અંકલને માટે પ્રાર્થના કરીએ છીએ. કોલરન અંકલને માટે પ્રાર્થના કરીએ છીએ. સુરેન્દ્ર અંકલને માટે પ્રાર્થના કરીએ છીએ. કમળાબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ. એન્થોનીભાઈ અને સુમનબેન ખેડિયાને માટે પ્રાર્થના કરીએ છીએ. મણિનગરના જોયલભાઈને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એ સિવાય પણ અમારી મંડળીમાં જો કોઈ વ્યક્તિ બીમાર છે,
જો કોઈ વ્યક્તિને સાજાપણાની જરૂર છે, જો કોઈ વ્યક્તિને ઉંમરના લીધે અશક્તિ કે નબળાઈ છે, નવા સામર્થ્યની જરૂર છે, તો તેઓને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, તમારો હાથ તેમના શિરે મૂકો, તમે તેઓને સ્પર્શો, તમે તેઓને સાજાપણ આપો, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. નાતાલ નવા વર્ષના પર્વના દિવસો દરમિયાન અને વિશેષ કરીને આ ઠંડીના સમયમાં પ્રભુ, તમે તેઓને વિશેષ રીતે સંભાળો, એમની કાળજી લો, તમે તેઓને તમારી કૃપા આપો, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. સાથે પ્રભુજી, ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીને માટે, આઈપી મિશન ટ્રસ્ટને માટે, તેમજ એમાં જે 67 જેટલી સંસ્થાઓ સેવાઓ કરે છે, એ બધાને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, બાજુમાં આઈપી મિશન ગર્લ્સ સ્કૂલ છે, તેના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. અમારા દર્શન પ્રોજેક્ટને માટે, જીવનદ્વારને માટે, બાઇબલ સોસાયટીને માટે, ટ્રાક સોસાયટી માટે, જીવન આનંદ મિનિસ્ટ્રીને માટે, લુસડિયામાં ને વ્યારામાં જે આઈટીસી છે તેના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આ તમામ સેવાઓ દ્વારા તમે માન અને મહિમા પામો. એ સેવાઓમાં પ્રભુજી તમે તમારી ઈચ્છા અને યોજનાઓ પરિપૂર્ણ કરો અને એ સેવાઓ વધુ ને વધુ આશીર્વાદિત થાય, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. અમારા માન્ય બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે, તમામ ધર્મ સેવકોને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમામને આ દિવસોમાં તમે વિશેષ કૃપા આપજો. નાતાલ નવા વર્ષના પર્વની ઘણી બધી એવી સેવાઓ છે કે જે પ્રભુજી ખરેખર ભવિષ્યને માટે આશીર્વાદિત થનાર છે. એ વચનની સેવા છે, એ પ્રાર્થનાની સેવા છે, મુલાકાતની સેવા છે, એ સુવાર્તા પ્રચારની સેવા છે, એ વહીવટી આગેવાની આપવાની સેવા છે. બધામાં તમારો આત્મા તેઓને દોરે, તમારા આત્મા દ્વારા તેઓ ભરપૂર થઈને કાર્ય કરે, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. સાથે અમારા ડાયોસિસ લેવલે નાતાલ નવા વર્ષના દિવસો દરમિયાન જે કંઈ પ્રોગ્રામ છે તેને પણ તમે આશીર્વાદિત કરો, તે અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. વિશેષ કરીને અમારા રાજકોટ શહેરને માટે, ગુજરાત રાજ્ય, ભારત દેશને માટે અને વિશ્વને માટે પ્રાર્થના કરીએ છીએ. તમારી શાંતિ સર્વ સ્થળે સ્થપાય, તમારું રાજ્ય સર્વમાં આવે અને તમે એ બધામાં પ્રભુજી દરેક ઘૂંટણ તમારી આગળ નમે અને દરેક જીભ તમને કબૂલ કરે, એ તમારી ઈચ્છા પરિપૂર્ણ કરો, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. ફરી એકવાર આ સમયને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. વિશેષ અમારી મંડળીમાં આવનાર દિવસોમાં જે કંઈ કાર્યક્રમો થનાર છે, જે લગ્ન થનાર છે, તેને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, એ લગ્નનો પ્રસંગ, એના પહેલાં, એના પછી જે કંઈ આનંદના પ્રસંગો છે, બધા જ તમારા થકી આશીર્વાદિત થાય, એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમે બધા જ તમારા હાથમાં સોંપાતા અમારી આ પ્રાર્થના વિનંતી મધ્યસ્થી ઈસુ અમારા પ્રભુ કે જેણે સદા અમારી પ્રાર્થના સાંભળી છે, તેના નામમાં કરીએ છીએ. માટે તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આમેન. खुशियों की बहार लिए, खुशियों की बहार लिए, आया है मेरा मसीहा, आया है मेरा मसीहा। खुशियों की बहार लिए, खुशियों की बहार लिए, आया है मेरा मसीहा, आया है मेरा मसीहा। ऐसा प्रेम किया उसने, स्वर्गीय सुख छोड़ा उसने, ऐसा प्रेम किया उसने, स्वर्गीय सुख छोड़ा उसने,
आओ हम सब मिलकर गाएं, तबला ढप और साज बजाए। आओ हम सब मिलकर गाएं, तबला ढप और साज बजाए। सबको गीत सुनाए, सबको गीत सुनाए। आया 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 है, आया है मेरा मसीहा, आया है मेरा मसीहा। जीवन अपना उसको देकर धन्य करो नाताल का ये दिन। जीवन अपना उसको देकर धन्य करो नाताल का ये दिन। सुनो संदेश यीशु का, सुनो संदेश यीशु का। आया 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 है, आया है मेरा मसीहा, आया है मेरा मसीहा। खुशियों की बहार लिए, पापी का उद्धार लिए। खुशियों की बहार लिए, पापी का उद्धार लिए। आया है मेरा मसीहा, आया है मेरा मसीहा। એક સારી સ્માઇલ સાથે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને તમે ગુડ મોર્નિંગ કહી શકો છો. પ્રભુનો આભાર જ માનીએ છીએ કે પ્રભુ નાતાલના વર્ષના પર્વના દિવસોમાં આપણને લઈ આવ્યા છે અને આપણી ભક્તિ સભાનો સમય 9 થી 11 છે અને મારી પાસે 10, 11, 12 મિનિટ વધી છે. આમ તો કુટુંબમાં જે સૌથી મોટા કે વડીલ હોય એણે જ કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય અને એઝ અ બાળક હું અત્યારે તમારી આગળ ઊભો છું ત્યારે મારે મારા સંદેશાના સમયને કદાચ થોડોક ટૂંકાવવાનો રહેશે. પ્રયત્ન કરીશ કે આપણે વહેલું પૂરું કરી શકીએ. આમ તો જે વિષય પર આપણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો તે દૂતો અને એ વિષય ઉપર અભ્યાસ ચાલુ જ રાખીશું, પણ ગઈકાલે સાંજે મને પ્રભુએ એક વિચાર આપ્યો કે આ એક એવું પાત્ર છે કે જેના ઉપર આ દિવસમાં જરૂર મારે કંઈક કહેવું જોઈએ અને એ પાત્ર છે મરિયમનું પાત્ર. કેમ કે આ દિવસોમાં ઘણા બધા અન્ય વિશ્વાસ ધરાવતા લોકો ચર્ચની કે પ્રભુ મંદિરની મુલાકાતે આવે છે અને ઘણા બધા અન્ય વિશ્વાસ ધરાવનારા લોકોના મનમાં પ્રશ્ન થાય છે. ક્યાંક એ મરિયમની મૂર્તિ જુએ છે, એની આગળ મીણબત્તી સળગાવેલી હોય અને કદાચ હાર પહેરાવેલો હોય એવું ચિત્ર ક્યાંક જુએ છે અને આ ચર્ચમાં કે આવા કોઈક ચર્ચમાં એ વ્યક્તિ આવે છે ત્યારે કોઈ મૂર્તિ નથી હોતી. ત્યારે એ પ્રશ્ન કરે છે કે તમારા ચર્ચમાં
કેમ કોઈ મૂર્તિ નથી? અને ઘણી બધી વખત આપણે જાણતા ન હોવાના કારણે એવા વ્યક્તિઓને કોઈ જવાબ નથી આપી શકતા. અને માટે મને એમ થયું કે આ એક પાત્ર એવું છે કે જેના વિશે કદાચ આજે હું થોડુંક કહું તો અસ્થાને ન ગણાય. મરિયમ. વિશ્વના ઘણા બધા ચર્ચિસ મરિયમને એક આગવું સ્થાન આપે છે. એમાં ખાસ કરીને કેથલિક ચર્ચની વાત કરું છું. બહુ આગવું સ્થાન આપે છે. એમના સિદ્ધાંતો, એમની માન્યતા, એમની સમજણ જે હશે એના કારણે તેઓ એ કરી રહ્યા છે. આપણે એને પડકારતા નથી કે એને નકારતા નથી, પણ એઝ અ પ્રોટેસ્ટન્ટ અને ખાસ કરીને CNIના એક મેમ્બર્સ તરીકે આપણી પાસે આપણી પોતાની સમજણ બાઇબલ આધારિત હોવી જરૂરી છે. જો કોઈ તમને એમ કહે કે તમારા ચર્ચમાં માતા મરિયમની મૂર્તિ કેમ નથી, તેનો આન્સર તમારી પાસે હોવો જરૂરી છે. જરૂરી છે. કેમ કે રોડની પેલે પાર જે ચર્ચ છે ત્યાં કોઈક વ્યક્તિ ચિત્ર જોઈને આવે છે અને અહીં આવીને જરાક જુદું ચર્ચ જુએ છે કે જુદું ચિત્ર જુએ છે તો જરૂર પ્રશ્ન કરશે કે અહીં કેમ મૂર્તિ નથી. અને એના કેટલાક જવાબો મેં વચનમાંથી હું જે સમજણ ધરાવું છું તે તમારી આગળ શેર કરવાનો પ્રયત્ન કરીશ. બહુ ઝડપથી કરીશ જેથી કરીને સમયમાં આપણે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. પહેલી વાત, લુકની સુવાર્તા તમે ખુલ્લી રાખજો. લુકની સુવાર્તા 1 અધ્યાય અને 26 અને 27મી કલમ તમે જુઓ તો ત્યાં 6 મહિને ગાબ્રિયલ દૂત નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકા પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસુફ નામે એની સગાઈ, એ પુરુષ જોડે એની સગાઈ થઈ હતી અને કુમારિકાનું નામ મરિયમ હતું. અને 28મી કલમ, દૂતે તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ છે. વાલાઓ, આ વચન આપણને સમજાવે છે, બતાવે છે અને બહુ સ્પષ્ટ ચિત્ર બતાવે છે કે દૂતે મરિયમની આરાધના કરી નથી, એનું ભજન કર્યું નથી, એને સલામ પાઠવી છે. કોઈ તમને પૂછે કે તમે કેમ માતા મરિયમની આરાધના નથી કરતા, બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે દૂતે મરિયમને સલામ પાઠવી છે, એની આરાધના નથી કરી. પ્રકટીકરણ જો તમે જોશો તો પ્રકટીકરણમાં યોહાન દૂતના પગે પડવા જાય છે ત્યારે દૂત એને પણ રોકે છે અને કહે છે કે તું મારા પગે ન પડીશ, હું પણ તારી જેમ ઉત્પન્ન કરવામાં આવેલી એક કૃતિ છું. મને પણ કોઈકે ઉત્પન્ન કર્યો છે જેમ તને કોઈકે ઉત્પન્ન કર્યો છે, અને જે ઉત્પન્ન કરતા છે તેની એકલાની જ આરાધના થવી જોઈએ. એટલે દેવ ત્રિએક ઈશ્વર, ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા સિવાય બીજા કોઈની આરાધના ન થાય, ન માનવની ન દૂતોની. અને અહીં બહુ સ્પષ્ટ છે કે દૂતે મરિયમને સલામ કરી છે, એનું ભજન નથી કર્યું. બાઇબલમાં એક પણ વાક્ય એવું નથી કે જ્યાં લખ્યું હોય કે મરિયમની આરાધના કરવામાં આવી કે મરિયમનું ભજન કરવામાં આવ્યું. આ બાબતે આપણે બહુ ક્લિયર થઈ જઈએ વાલાઓ કે મરિયમ એ આપણી જેમ જ એક વ્યક્તિ હતા, માનવ હતા. ગાબ્રિયલના શબ્દો તમે જુઓ, ત્યાં ગાબ્રિયલ દૂતે જે શબ્દ વાપર્યા છે આગળ તમે વાંચશો તો એ વાત સાંભળીને તે ગભરાઈ. અને 30મી કલમ, દૂતે તેને કહ્યું કે હે મરિયમ બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે, તું કૃપાથી ભરપૂર છે, તારા દ્વારા દુનિયા કૃપા પામશે. એવો કોઈ વર્ડ્સ, એવો કોઈ શબ્દ ત્યાં લખવામાં આવ્યો નથી. તું કૃપા પામેલી છે.
કૃપા કરનાર અને કૃપા પામનાર બંનેમાં બહુ મોટો ફરક હોય છે. કૃપા કરનાર એ મોટો છે, મહાન છે. યોહાનની સુવાર્તા 1 અધ્યાય 14 થી 16 વચન વાંચજો. ત્યાં પ્રભુ ઈસુ માટે એવું લખવામાં આવ્યું છે કે તે કૃપાથી ભરપૂર હતો અને એનામાંથી અમે કૃપા પર કૃપા પામ્યા છીએ. ઈસુ કૃપાથી ભરપૂર છે અને ઈસુ કૃપા કરે છે. મરિયમને માટે દૂતે બહુ સ્પષ્ટ શબ્દ વાપર્યો કે હે કૃપા પામેલી, તું કૃપા પામનાર છે. તમે ને હું, આપણે કૃપા પામનારા છીએ, કૃપા કરનારા નથી. અને માટે જે કૃપા પામનારા છે તેનું ભજન ન થાય, તેની આરાધના ન થાય, પણ જે કૃપા કરનાર છે તેની આરાધના થવી જોઈએ. મરિયમ દુનિયાવી વ્યવસ્થામાં પ્રભુ ઈસુની મા તરીકે ઓળખાય છે. પણ બાઇબલ બહુ સ્પષ્ટ બતાવે છે, ખાસ કરીને 1 પિતર 1 અધ્યાય 19 થી 20 અને યોહાનની સુવાર્તાનો 1 અધ્યાય તમે વાંચો, બહુ સ્પષ્ટ બતાવે છે કે ઈસુ એ નાતાલના દિવસે જન્મ્યા એ માનવીય વ્યવસ્થા છે, પણ ઈસુ ખરેખર તો દેવ છે. આદિએ શબ્દ હતો. જ્યારે કશું જ નહોતું ત્યારે પણ દેવનો આ શબ્દ કે જે એ દિવસે દેહ ધારણ કરીને આવ્યો છે, એ જ્યારે કશું જ નહોતું ત્યારે પણ હતા. એટલે ઈસુ એ તો અજન્મ્યા છે. ઈસુ દેવ હોવાના લીધે ન તો એ જન્મે કે ન મૃત્યુ પામે, પણ એ દેવ માનવ બનીને આવ્યા છે. અને માનવ વ્યવસ્થામાં જ્યારે એમણે જીવન જીવ્યા છે ત્યારે જન્મ અને મરણ એ માનવ વ્યવસ્થાનો એક ભાગ છે. એ ભાગને એમણે સ્વીકાર્યા છે. અને માટે ઈસુની માં મરિયમ તરીકે તમે એમને માન આપી શકો, પણ મરિયમ દ્વારા જ ઈસુ જન્મ્યા છે અને ત્યાંથી જ ઈસુની શરૂઆત છે એ નહીં. ઈસુ તો પૃથ્વી નહોતી ત્યારે હતા અને પૃથ્વી નહીં હોય ને ત્યારે પણ હશે, કેમ કે ઈસુ દેવ છે, પ્રભુ છે, પરમેશ્વર છે. આગળ જો તમે ગાબ્રિયલ દૂતના સંદેશને બરાબર સાંભળશો તો ગાબ્રિયલ તેને એમ કહે છે કે તું કૃપા પામેલી અને સ્ત્રીઓમાં તને ધન્ય છે. સ્ત્રીઓમાં તને ધન્ય છે. ત્યાં એવું નથી લખ્યું કે તું એકલી જ ધન્ય છે. તું એકલી જ ધન્ય છે એવો શબ્દ ત્યાં વપરાયો નથી. ઘણી બધી ધન્ય સ્ત્રીઓ છે, એમાંની તું એક છે. ઘણી બધી એવી સ્ત્રીઓ કે જે પ્રભુના માટે જીવન જીવી ગઈ છે, ઘણી બધી એવી સ્ત્રીઓ કે જે પ્રભુ માટે જીવશે. એ બધી ધન્ય સ્ત્રીઓમાં હે મરિયમ તું પણ એક છે. અને માટે દૂતના શબ્દો પર કે બાઇબલના વચન પર તમે બહુ ભારથી ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે ક્યાંય કોઈ પણ વર્ડ્સ કે શબ્દ એવો નથી કે જેમાં મરિયમને દેવનું કે પરમેશ્વરનું સ્થાન પ્રાપ્ત થાય અને પરમેશ્વર સિવાય બીજા કોઈનું ભજન ન કરી શકાય. તું તારા દેવ યહોવા સિવાય કોઈનું ભજન ન કર. પણ એનો મતલબ એમ નહીં કે આ પાત્રને આપણે નકારાત્મક રીતે જોઈએ, ના. એનું જમા પાસું બહુ મોટું છે વાલાઓ, કે જેમાંથી ઘણું બધું શીખી શકાય છે, ઘણું બધું જાણી શકાય છે. જો તમે જોશો તો સૌથી વધારે નાતાલના દિવસોમાં કોઈ ખુશ હોય તો તે આકાશી સૈન્ય દૂતો હતા. દોડાદોડ મચાવી દીધી છે એમણે, દોડાદોડ. બહુ ખુશ હતા દૂતો, કેમ કે બાઇબલ કહે છે કે એક પાપી પસ્તાવો કરે છે તો આકાશમાં
દૂતો સમક્ષ આનંદ થાય છે. અને તારનાર જ્યારે આખા વિશ્વના ઉદ્ધારને માટે આ પૃથ્વી પર જન્મ્યો છે, એ વાતની સૌથી વધારે ખુશી કે જે સૌથી વધારે દોડાદોડ કરીને નાચ કરતા હોય તે દૂતો અને કરુબો હતા. ત્યારબાદ જે સૌથી વધારે ખુશ થનાર વ્યક્તિ કહેવાય ને, તો ત્યાં મરિયમ હતી. બહુ ખુશ થઈ. એના ગીતના શબ્દો તમે જુઓ, 46મી કલમથી આગળ એનું ગીત લખવામાં આવ્યું છે કે મારો જીવ પ્રભુને મોટો માને છે ને મારો આત્મા હરખાયો છે. બહુ ખુશ છે. ગીત ગાઈ નાખ્યું એણે, એટલી બધી ખુશ છે. ખરેખર તો આ ગાબ્રિએલ દૂતે મરિયમને જે સંદેશ આપ્યો ત્યાર પછી તો એના જીવનની અઘરી પળોની શરૂઆત થઈ રહી છે. સૌથી કપરા સમયમાં હવે તે આવી ગઈ. સૌથી મુશ્કેલ સંજોગોમાં તે આવી ગઈ. માનવીય દ્રષ્ટિથી તમે જોશો તો નજર સામે એને મોત દેખાય છે કે જો આ દુનિયા અને ખાસ કરીને ચુસ્ત યહૂદી સમાજ જ્યારે આ જાણશે કે આ બાઈ વગર લગ્ન પ્રેગ્નેન્ટ થયા છે, તેમનો કાયદો, એમનો નિયમ બહુ જ કડક છે કે એવી વ્યક્તિને તો પથ્થરે મારીને મારી નાખવામાં આવે. કોઈ દયા નહીં, એમાં કોઈ બાંધછોડ નહીં. ગાબ્રિએલ દૂત સંદેશ આપીને વયા જાય છે ને પછી મરિયમ માટે અઘરી પરિસ્થિતિ આવી ગઈ છે. મુશ્કેલ સંજોગો છે. બહુ જ અઘરા સમયમાં એ આવી પડી છે. ખરેખર તો એના જીવનનો સૌથી ચિંતાતુર સમય હવે શરૂ થઈ રહ્યો છે કે હું શું જવાબ આપીશ યુસુફને, હું શું કહીશ મારા મા બાપને, હું શું મોં બતાવીશ મારા અડોશ પડોશના લોકોને. બહુ મોટી ચિંતા. પણ મરિયમ કહે છે કે મારો આત્મા હરખાયો છે, હું આનંદિત છું. વાલાઓ, આ પાત્ર પાસેથી આ એક બહુ મોટી વાત શીખવા જેવી છે કે જીવનના અઘરા સંજોગોમાં પણ જો તમે પ્રભુની ઈચ્છાને આધીન છો, પ્રભુની યોજનાને આગળ વધારી રહ્યા છો અને પ્રભુમાં જીવી રહ્યા છો, તો આનંદ કરો. તમારો બદલો બહુ મોટો છે. આનંદ કરો. પેલા અધ્યાયની 46મી કલમ, એના જીવનમાંથી ઘણી બધી બાબતો શીખવા જેવી છે. 46મી કલમ, મારો જીવ પ્રભુને મોટો માને છે. એણે ક્યાંય કોઈ જગ્યાએ પોતાની બડાઈ કરી નથી, પોતાની મોટાઈ બતાવી નથી. એણે એમ પોતાને મોટો કરીને અહીં આગળ કોઈ શબ્દ વાપર્યો નથી કે જ્યાં એમ લાગે કે મરિયમ તમે મોટા છો. એણે તો પોતાને બહુ નમાવ્યા છે અને એમ કહે છે કે મારો જીવ પ્રભુને મોટો માને છે, પ્રભુને મોટો માને છે. તેનામાં મારો આત્મા હરખાયો છે, કેમ કે મારા તારનાર, મારા દેવમાં મારો આત્મા હરખાયો છે. વાલાઓ, મરિયમનો આવા અઘરા સમયમાં પણ હરખાવાનું, આનંદ કરવાનું જો કોઈ કારણ હોય ને તો તે એ અહીં કહે છે કે મારો તારનાર, મારો ઉદ્ધાર કરતા, મારો બચાવનાર, મારો સેવિયર આ પૃથ્વી પર આવી ગયા છે. કેમ કે મરિયમ જાણતા હતા, એ મરિયમે જે શબ્દ વાપર્યો છે ને તમે જુઓ, મારો તારનાર, એ ક્યાંય એવું નથી કહેતા કે લોકોનો તારનાર આવ્યો છે. એમ કે છે કે મારો તારનાર. એનો મતલબ કે મરિયમ એવું સ્વીકારે છે કે જેમ આખી દુનિયા પાપી છે તેમ હું પણ પાપી છું. દુનિયાને તારણની જરૂર છે, મને પણ તારણની જરૂર છે. આજે ઈસુ જન્મ લઈ રહ્યા છે એ મારો પણ તારનાર છે. રોમન 3:23 કહે છે કે સગળાએ પાપ કર્યું છે, સગળા દેવના મહિમા વિશે અધૂરા છે, એક પણ ન્યાયી નથી, એક પણ ન્યાયી નથી. અને દાઉદ બહુ સરસ કહે છે, ગીતશાસ્ત્ર 51 અને 5માં
કે હું તો અન્યાયપણામાં જન્મ્યો ને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો. અને મરિયમ અહીં એ જ વાત સ્વીકારે છે કે હું માનવીય વ્યવસ્થામાં આવેલી વ્યક્તિ છું, દૈવીય વ્યવસ્થામાં નહીં. ઈસુ દૈવીય વ્યવસ્થામાં આવ્યા, કેમ કે મરિયમને જ્યારે ગાબ્રિયલ સંદેશો આપે છે ત્યારે એમ કહે છે કે પવિત્ર આત્મા તારા પર આવશે. એક વ્યક્તિનો જન્મ એક સ્ત્રી અને પુરુષના મિલનથી થાય છે, પણ ઈસુનો જન્મ સ્ત્રી કે પુરુષના મિલનથી નહીં પણ પવિત્ર આત્માના સામર્થ્યથી થાય છે. પણ ઈસુની માં મરિયમ એ સામાન્ય માણસની જેમ જન્મેલી વ્યક્તિ હોવાના લીધે આદમથી ચાલ્યું આવેલું પાપ એનામાં પણ હતું. એ જાણતા હતા અને માટે મરિયમ કહે છે કે મને પણ તારણની જરૂર છે. અને આજે હું આનંદિત છું, આજે હું ખુશ છું, કેમ કે મારો તારનાર, મારો ઉદ્ધાર કરતા, મારા પાપોની માફી આપનાર ઈસુ આવ્યા છે. નાતાલનો આ બહુ મોટો સંદેશ છે વાલાઓ. દૂતોએ ગાયું, બીજા અધ્યાયની 11મી કલમ. જકરિયાએ લુકના 1:68 ગાયું. એલિઝાબેથે 1:43 ગાયું કે પૃથ્વી પર આ એક એવો ધન્ય દિવસ છે કે જે દિવસે તારનાર આ પૃથ્વી પર આવ્યો. મરિયમ આ વાત સ્વીકારે છે અને છતાં મરિયમ જાણે છે કે હું પાપી છું. મરિયમ જાણે છે કે હું સામાન્ય છું. મરિયમ જાણે છે કે હું આરાધનાને યોગ્ય નથી. મરિયમ જાણે છે કે હું નોર્મલ વ્યક્તિ છું, સામાન્ય માણસ. અને છતાં પણ આજે એ બહુ પ્રખ્યાત છે, આજે બહુ માનયોગ્ય છે, આજે બહુ ઊંચું સ્થાન એમનું મરિયમનું છે. કેમ કે એના ગીતમાં જે શબ્દ છે, પહેલા અધ્યાયની 48મી કલમ જુઓ. કેમ કે તેણે એટલે પરમેશ્વરે તેની પોતાની દાસી એટલે કે હું મરિયમ ઉપર મારી દીનાવસ્થામાં દ્રષ્ટિ કરી છે. અહીં મરિયમ બે બાબત સ્વીકારે છે. આ વાક્યમાં તમે જુઓ કે હું દીનનો મતલબ ગરીબ, કંગાલ, બેહાલ, જેની પાસે કશું જ નથી, એને દીન કહેવાય. હું કંગાલ છું, મારી પાસે કશું જ નથી, ને તારણ, ન મોક્ષ, ન પાપોની માફી, ન સ્વર્ગીય આનંદ, ન સ્વર્ગનો અનંત જીવન મારી પાસે કશું જ નથી. હા, કદાચ દુનિયાની બધી સગવડતાઓ હોઈ શકે, પણ એ દૈવી આશીર્વાદ નથી. હું દીન છું, ગરીબ છું, કંગાલ છું. આ મારી સ્થિતિ. અને પછી એમ કહે છે કે હું દાસી છું. દાસી એટલે નોકર, જેનું કોઈ સ્થાન ના હોય, કોઈ માન ના હોય, એનું કોઈ સન્માન ના હોય, એને કોઈ ફુલાર ન કરે. મરિયમ કહે છે કે હું દાસી છું, હું દીન છું. દીન એ મારી સ્થિતિ બતાવે છે ને દાસી એ મારું સ્થાન બતાવે છે કે મારું સ્થાન કશું જ નથી, મારી સ્થિતિ કશું જ નથી, મારી કિંમત કશું જ નથી. અને હું જ્યારે ઝીરો છું ત્યારે મારા દેવની નજર મારા પર પડી. મારા દેવની નજર મારા પર. જ્યારે હું કશું જ નથી હોતો ત્યારે મારા દેવની દ્રષ્ટિ જો મારા પર પડી જાય ને તો મારું સ્થાન આખું બદલાઈ જાય છે, મારી સ્થિતિ આખી બદલાઈ જાય છે. અહીં મરિયમના કેસમાં તમે જુઓ કે જ્યાં એ કહે છે આગળ કે હવેથી સગળી પેઢીઓ મને ધન્ય કહેશે. અત્યાર સુધી એમ કહે છે કે હું દાસી, મારી સ્થિતિ કશું જ નહીં, હું દીન, કંગાલ, બેહાલ કે ગરીબ કશું જ નથી. પણ હવે કહે છે કે પૃથ્વીની સગળી પેઢીઓ હવે મને ધન્ય કહેશે, કેમ કે એ ઈશ્વરની દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ મારા પર પડી છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, તમે કશું જ નથી, ઈશ્વરની કૃપા દ્રષ્ટિ જ્યારે પડી જાય ને તો વ્યક્તિની સ્થિતિ અને વ્યક્તિનું સ્થાન બંને બદલાઈ જાય છે. હવેથી સગળી પેઢીઓ મને ધન્ય કહેશે. બહુ સરસ વાત આગળ એ કહે છે, આ જે માન મને મળ્યું છે કે હવેથી સગળી પેઢી
મારા વખતની ને મારા પછીની બધી પેઢી મને ધન્ય કહેશે. એ તો મને એવોર્ડ મળ્યો, રિવોર્ડ મળ્યો, એ માન, એ સ્થાન મળ્યું, મારું સન્માન કરવામાં આવ્યું. અને કોણે કર્યું? પરમેશ્વરે. કેવી રીતે કર્યું? એની કૃપામાં, મારી કોઈ લાયકાતના આધારે નહીં, એની કૃપા દ્રષ્ટિમાં. પ્રભુમાં પ્રિય વાલાઓ, જ્યારે તમે પોતાને પ્રભુની આગળ બહુ જ ખાલી કરી દો છો, નમાવી દો છો, કશું જ નથી, ત્યારે પ્રભુની કૃપા દ્રષ્ટિ આપણા પર પડે છે. ને પ્રભુ આપણને માન, સ્થાન, એવોર્ડ આપે છે કે જે પોતાને નમાવે છે તેને હું ઊંચો કરીશ. અને મરિયમના કેસમાં પરમેશ્વરે એવું જ કર્યું. એણે પોતાને બહુ જ શૂન્ય કક્ષાએ નમાવી અને માટે ઈશ્વરે એને બધા કરતાં ઊંચું સ્થાન આપવાનું કહ્યું કે હવેથી સગળી પેઢીઓ મને ધન્ય કહેશે. મરિયમના આનંદનું એક બહુ મોટું કારણ તે એ ગીતમાં એ જાહેર કરે છે તે કે મારો તારનાર, ઉદ્ધાર કરતા આવ્યો છે, છોડાવનાર આવ્યો છે. વાલાઓ, શેતાને આ પૃથ્વીને બગાડી નાખી. પાપના કારણે સર્વ પાપથી પાપિષ્ટ થયા, અથવા તો દરેક પાપી થયા. ઉદ્ધારનાર કોઈ નહોતું, તારનાર કોઈ નહોતું. અને એવા સમયે દેવે નાશમાંથી બચાવવા, પાપના પરિણામમાંથી બચાવવા પૃથ્વી પર જન્મ લીધો. આ એક બહુ મોટી વાત છે વાલાઓ. કદાચ આપણે સામાન્ય ગાઈ નાખીએ છીએ, ગભાણમાં જન્મ્યો, સ્વર્ગ છોડીને આવ્યો. અરે એ કેટલી મોટી વાત. તમે વિચાર તો કરો કે જે ઈશ્વરનું આકાશ જેનું રાજ્યાસન અને પૃથ્વી જેનું પાયાસન છે, પૃથ્વી પર પગ મૂકે ને તો એ પૃથ્વી નાની પડે, એટલા મહાન એ ઈશ્વર છે. જે બોલે છે અને બધું થઈ જાય છે, જે આખા બ્રહ્માંડનો સર્જન કરતા છે, એ ઈશ્વર પોતાને નાનો કરીને નાનો કરીને નાનો કરીને સીમિત કરીને એક ગંદી ગભાણમાં બાળક બનીને આવે છે. બહુ જ મોટી ઘટના છે આ, કે એક ઈશ્વર કે જેનો સમાવેશ આકાશોના આકાશો ન કરી શકે, એ ઈશ્વર નાનું બાળક બનીને આ પૃથ્વી પર આવે છે. અને માટે જ મરિયમ કહે છે કે પરાક્રમીએ મારે સારું મહાન કૃત્ય કર્યા છે, તેનું નામ પવિત્ર છે. એ પરાક્રમીએ મારે માટે બહુ મહાન કૃત્ય કર્યું. આ બહુ મહાન કૃત્ય છે કે એ ઈશ્વર કે જેને કોઈ જોઈ ન શકે અને કોઈ જુએ તો તરત મૃત્યુ પામે એવા પવિત્ર ઈશ્વર આ માનવ જગતમાં આવે છે. મારા ખભે હાથ મૂકે છે મિત્ર બનીને, મારા બાપ બનીને મને આમ શું કહે છે, બાથમાં લે છે. એ બહુ મોટી ઘટના છે વાલાઓ, બહુ મોટી ઘટના. દૂતો અને કરુબો પણ અચંબામાં પડી ગયા હશે કે પ્રભુ આ કેવી રીતે શક્ય છે કે તમે આટલા મહાન ઈશ્વર એક નાની ગભાણમાં બાળક બનીને. અને બાઇબલ કહે છે કે તેણે પોતાને ખાલી કર્યો. ખાલી આપણા માટે એ ઈશ્વરે પોતાને ખાલી કરી નાખ્યો. એનું દેવત્વ એણે બાજુ મૂક્યું. એનું સામર્થ્ય જે હતું, જે સત્તા અધિકાર, જે રાજ્યાસન, જે સ્વર્ગીય વૈભવ, બધું જ એણે બાજુ મૂકીને એક સામાન્ય ગભાણમાં બાળક બનીને ગરીબ કુટુંબમાં એ જન્મ લે છે. આ બહુ મોટું કામ છે, બહુ મહાન કામ છે. યશાયા 59:16 કહે છે કે દેવે જોયું, કોઈ તારનાર નથી, ત્યારે પોતે પોતાના હાથે એ પ્રશ્નનો જવાબ આપે છે. આ એક બહુ મોટું કામ એણે કર્યું. છેલ્લી કલમ ત્યાં લખ્યું છે કે એણે ભૂખ્યાઓને સારા વાનાથી તૃપ્ત કર્યા, શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યા. શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યા. જો કોઈ કહે કે હું ધનવાન છું, મને કશાની ગરજ નથી, પ્રભુ એને કહે છે કે જા, ખાલી જા. પણ જો કોઈ એમ કહે કે હું દીન છું, દરિદ્રી છું, કંગાલ છું, પ્રભુ એને કહે છે કે આવ, હવેથી સગળી પેઢી તને ધન્ય કહેશે.
લાવોદિકીયાની મંડળી કહે છે કે હું ધનવાન છું, મને કશાની ગરજ નથી. પ્રભુ કહે છે કે હું થૂકી નાખીશ, નકારી દઈશ. અરે પૈસાથી તમે ઘર ખરીદી શકો એમાં મળતી શાંતિ નહીં. પૈસાથી તમે કપડાં ખરીદી શકો, તારણના વસ્ત્ર નહીં. જગતના ધનથી તમે સુખ સાહેબીને સગવડતા ખરીદી શકો, અનંત જીવન નહીં. જે તમે ખરીદી જ નથી શકતા, જેની કિંમત ચૂકવવા માટે તમારી પાસે કશું જ નથી. કઈ વાતનો અભિમાન, કઈ વાતનું ગર્વ? હું ધનવાન છું. લાવોદિકીયા કહે છે હું ધનવાન છું. પ્રભુ કહે છે કે થૂકી નાખીશ તને. જે પૈસાથી નથી મળતું એ આપવા આજે પણ તે તૈયાર છે. શરત એટલી, પોતાને નમાવી દો, જીરો કરી નાખો. પ્રભુને કહો કે પ્રભુ કૃપા તારી મારા પર થાય જે મરિયમ પર થઈ. અને જેમ મરિયમે કહ્યું કે મારા તારનારમાં, એણે મારું જે તારણ કર્યું એમાં મારો આત્મા હરખાયો છે, તેમ આજે હું પણ મારા તારણમાં આનંદ કરીશ કે જે તારણ દુનિયાની કોઈ મિલકતથી હું નહીં ખરીદી શકું. પ્રભુ આપણને અનંત જીવનનો એ આશીર્વાદ આપો. આમેન. પ્રાર્થનામાં નમીએ. પરમ પવિત્ર પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે, અને વચન દ્વારા તમે અમારી સાથે વાતને વ્યવહાર કર્યો છે તેના માટે આભાર માનીએ છીએ. વચનને યાદ રાખવા માટે તમારી કૃપા આપજો. ઈસુ પ્રભુના નામમાં માંગુ છું. આમેન. નભતી ભૂલ
દયામય સ્વામી જય જય ખ્રિસ્ત દયામય સ્વામી પ્રેમ દયામય દિનવરતી શુભ ઉપદેશ જ દીધો તો પણ જગતે આંધ બનીને તો પણ જગતે આંધ બનીને નાથન માની લીધો જય જય ખ્રિસ્ત દયામય સ્વામી ખ્રિસ્ત દયામય સ્વામી જય જય ખ્રિસ્ત દયામય સ્વામી જે પવિત્ર પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે હંમેશા અમને તમારા પ્રેમમાં સંભાળો છો, સાચવો છો, દરેક એવા ઉત્તમ આશીર્વાદોથી વેષ્ટિત કરો છો. અત્યાર સુધી તમે આપેલા પ્રત્યેક આશીર્વાદોનું સ્મરણ કરતા અને એમાં પણ વિશેષ અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે જે આશીર્વાદ આપ્યો છે, અમારું તારણ, અમારો ઉદ્ધાર, અમારા પાપની માફી, અમને આપેલું અનંત જીવન કે જે અમૂલ્ય છે, અને પ્રભુ એના માટે અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. અમારો આભારી ભાવ પ્રગટ કરતા જેમ મરિયમે પોતાના જાતનું સમર્પણ કર્યું તેમ અમે પણ અમારી જાતનું સમર્પણ કરીએ છીએ કે હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે થાવ. એ જ પ્રમાણે અમે પણ અમારી જાતોનું સમર્પણ કરીએ છીએ કે પ્રભુ અમે તમારા બાળકો છીએ, તમે જેમ ચાહો છો એવું હવે પછી જીવન જીવીએ તેવી કૃપા તમે થવા દો. અને માટે અમારું જીવન અને અમારું દાન બંને તમારા હાથમાં લો અને આશીર્વાદ આપો, એને તમારા મહિમાનું કારણ બનાવો. આવનારા આખા અઠવાડિયા દરમિયાન અમારી સાથે ને પાસે રહેજો. ઈસુ મારા પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. પ્રવેશ કરેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ભંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર અને રાજકોટ પરિવારના સગડા વહાલા ઉપર ઉતરી આવો, સદા આપણી સાથે રહો. આમેન. પરા